ડાયાબિટીસમાં ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો શું ખાવું સારું? ખાંડ કે ગોળ? ખાંડ અને ગોળ બંને શેરડીમાંથી બને છે, પણ ગોળ પ્રાકૃતિક રીતે બને છે. ખાંડની સરખામણીમાં ગોળ બનાવવામાં ઓછી પ્રોસેસ કરવામાં આવી હોય છે. તેથી એવું માનવામાં આવે છે કે ડાયાબિટીસમાં પણ ગોળ ખાઈ શકાય છે. ખાંડ અને ગોળના પોષક તત્વોમાં પણ જમીન આસમાનનો અંતર હોય છે. ખાંડ અને ગોળ બંને એક જ વસ્તુમાંથી બને છે, પરંતુ તેને બનાવવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. ખાંડ બનાવવા માટે બ્લીચિંગ અને વિવિધ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે ગોળ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક પદ્ધતિથી બને છે. જો કે માર્કેટમાં કેટલાય પ્રકારના ગોળ મળે છે જેમાં કેમિકલનો ઉપયોગ થતો હોય છે, તેથી હંમેશા ગોળ ચકાસીને લેવો. ખાંડમાં જીઆઈ લેવલ હાઈ હોય છે, જેના કારણે હાઈ બ્લડ સુગર, સ્થૂળતા જેવી સમસ્યા થઈ શકે છે, જ્યારે ગોળમાં આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝીંક અને સેલેનિયમ જેવા પોષક તત્વો હોય છે. ગોળ એનિમિયા માટે પણ ખૂબ ફાયદાકારક છે. શરીરમાં ગોળ ધીરે ધીરે પચે છે, તેના કારણે બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે, જ્યારે ખાંડ જલ્દી અવશોષિત થઈ જાય છે અને બ્લડ સુગરનું લેવલ વધારી દે છે. જોકે તેનો મતલબ એવો પણ નથી કે ડાયાબિટીસના દર્દીઓ વધારે માત્રામાં ગોળ ખાઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ખાંડ જેટલો જ હાનિકારક ગોળ પણ હોય છે, પરંતુ જો સુગર ક્રેવિંગ થતી હોય તો તેને શાંત કરવા માટે થોડો ગોળ ખાઈ શકાય છે. તે ખાંડ કરતાં ઓછું નુકસાન કરે છે. જો કે સારું તો એ જ રહેશે કે કોઈ પણ મીઠી વસ્તુ ખાવાનું ડાયાબિટીસમાં ટાળવામાં આવે.